પ્રકરણ 34 બચી. બધા બહારથી ફરીને આવ્યા ને બાએ કહ્યું, ચાલો છોકરાઓ, પગ ધોઈ લો, રસ્તાની ધૂળ લાગી હશે. બા આરોગ્યની દૃષ્ટિએ નાની નાની બાબતોની સારી કાળજી રાખતા. રોજના મહાવરાથી બાળકો પણ ગંદકી ને સ્વચ્છતાનો તફાવત સમજ્યા હતા અને તેમને પણ કેટલી એક ગંદી બાબતો ગમતી નહીં. બચ્ચુએ કહ્યું, આ રસુનું જરા મોં પણ ધોવરાવજે. એને કાકીએ એમને ત્યાં ગયા હતા તે બચી લીધી હતી. કાકીને તાવ આવતો હતો. રસુએ કહ્યું, અહીં બચી લીધી હતી, અહીં ધોવું પડશે. બાળકોએ હાથ મોં ધોઈ નાખ્યા. હું એ જોઈને મનમાં પ્રસન્ન થયો. ખાસ કરીને મારું ધ્યાન બચ્ચુના ઉદ્ગાર તરફ ખેંચાયું. બચ્ચુનું કહેવું બરાબર હતું. સાથે મારા મનમાં બાળકોને બચી લેવા ન લેવાની બાબતમાં કેટલા એક વિચારો આવ્યા. મને લાગ્યું કે ઘણીવાર ગમે તે માણસ સારા બાળકોને બચી લેવા લલચાય છે ને થોડો એક પરિચય હોય છે ત્યાં બચી લઈ પણ લે છે. આવો તેને અધિકાર છે? સાફ નહીં. કોઈના બાળકને બચી લેવાનો બીજાને અધિકાર નથી જ. કોઈના રૂપાળા બાળકોને જોઈને બચી લેવા કેમ લલચાવાયું? આપણી પ્રીતિ કંઈ એ બાળક ઉપર નથી પણ તેના રૂપ ઉપર છે અને રૂપને જ માત્ર બચી લેવાની આપણી વૃત્તિનું પૃથક્કરણ આપણે કરી લેવું જોઈએ. કાળી મેષ એવી દીકરીને માં બચી લે છે ત્યાં માતૃપ્રેમ છે, પણ જ્યાં આપણામાં નૈસર્ગિક સ્નેહ સંબંધ નથી છતાં રૂપથી આકર્ષાઈ આપણે બચી લેવા દોડીએ છીએ ત્યાં મનમાં વિચારવું પડે છે. નાના બાળકોને આપણને બચી લઈએ ત્યાં તેઓ તો નિર્દોષ જ છે, પણ તેથી આપણે નિર્દોષ છીએ કે નહીં તે જોઈ લેવું જોઈએ. સગા સંબંધીઓને પણ સગાવાલાના બાળકોને બચી લેવાનો અધિકાર તો ન જ હોય. પ્રેમના પ્રદર્શન રૂપે બાળકોને સગાઓ બચી લે છે. તેના કરતાં એ એક જાતની પ્રેમ દર્શનની ખોટી રૂઢિ છે. એવો પ્રેમ સગા સંબંધીઓમાં ઉભરાતો ન હોય તો પણ ઘણીવાર સગાઓને જાણી કે બચી લેવી પડે છે, કેમ કે તે એક પ્રકારનું પ્રીતિ દર્શનનું કાર્ય છે. પરંતુ સગા સંબંધીઓએ પણ પોતાની બચી પાછળ અજાણપણે પોતે કેવી માનસિક સ્થિતિમાં છે તે ધીરે ધીરે જાણતા શીખવું જોઈએ. બચીનો અધિકાર હોય કે ન હોય, બચી પાછળ વિકૃત માનસ હોય કે ન હોય, છતાં બચી લેતા પહેલાં આરોગ્યની દૃષ્ટિએ પણ કદી પણ ભૂલવી ન જોઈએ. સગી માં પણ જો પોતાને ક્ષય રોગ હોય તો પોતાના બાળકને ભૂલે ચૂકે પણ બચી ન જ લઈ શકે. બચી લઈને પોતાનો રોગ તે બાળકને આપે તેના જેવું ખરાબ કામ બીજું કયું હોઈ શકે? અને બચી દ્વારા રોગો ફેલાય છે એ બાબતમાં આજે દાક્તરોનો મત મજબૂત છે. બાળકોમાં કેટલા ચેપી રોગો બચી દ્વારા જ ફેલાય છે. મા બાપનો પ્રીતિનો ઉમળકો બચીથી શમે છે. બચી એક કુદરતી બક્ષિસ છે. ઉછળતા હૈયાનો આવિર્ભાવ છે. પ્રેમથી હલમલી રહેલા જ્ઞાન તંતુઓનો વિરામ છે. પ્રેમના અંતરની શાંતિ છે. પ્રેમ પાત્ર પર અંતરનો અભિષેક છે. ટૂંકમાં બચી એ અંતરને અંતર આપવાનો પ્રકાર છે અને અંતરને અંતરથી ઝીલવાનો પ્રકાર છે. આથી ઉભરાતા અંતરવાળી ગાય વાછરડાને ચાટવા લાગે છે. આથી માં પોતાના બાળકને રમતું હસતું જોઈ હર્ષ ગેલી થતાં પોતાનો ઉમળકો બાળક ઉપર એક બચી દ્વારા ઠાલવે છે અને ન કહી શકાય તેવી અંતર પ્રેમની ઊંડી કથા અને લાગણી બાળકને કહે છે અને બાળક પણ જાણે કે સમજી જઈ તેને જાણે કે શેર લોહી ચડ્યું હોય તેમ તે બચીનો આનંદ લઈ પાછું વધારે રમવા લાગે છે. આવા સ્વાભાવિક સ્નેહના પ્રસંગે બચીને અવકાશ છે. એમાં પણ સૂક્ષ્મ વિકૃત અવસ્થા હોય તો પણ તે ક્ષમ્ય છે, કારણ કે એ રીતે મનુષ્ય હજી મનુષ્ય છે. પણ બચીને મા બાપ પણ જ્યારે ફેશન કરે છે તે બચીને જ્યારે એક લાલચ અથવા લાંચ બનાવે છે અથવા બચીને ખોટા લાડનું રૂપ મળી જાય છે ત્યારે તો બચી ત્યાજ્ય જ છે. અને જ્યારે મા બાપને રોગ હોય છે છતાં તે બચી લે છે ત્યારે તો તે અજ્ઞાનને લીધે ભયંકર ગુનો જ કરે છે. અજ્ઞાનને લીધે જ એમ એટલા માટે કહેવું પડે છે કે જો મા બાપ જાણે કે બચી લેવાથી રોગ ચોંટે છે તો તે ન જ લે. લેવાનું પણ તાન રોકવા તે પ્રયત્ન કરે જ. બચી લેવામાં બાળકના શરીરનો તેમજ માનસનો વિચાર કરવો જોઈએ. બાળક ઘણીવાર પ્રેમ ગેલું થઈ બચી લેવરાવવા આવે છે. તેને આપણે બીજી રીતે અંતરાય ન હોય તો સંતોષ આપીએ, તેના અંતરના આવિષ્કારને વધાવવો જોઈએ. આપણે બચીની સખત વિરુદ્ધ થઈ બાળકની સાહજિક આપણા પર પ્રેમ ઠાલવવાની રીતનો પ્રતિકાર કરીએ તો બાળકને ધક્કો લાગે છે, તે હિજરાય છે. અનુભવીઓને ખબર છે કે જેમ સુખી અને તંદુરસ્ત બાળકને ખુશનુમા રમતું જોઈને માં તેને બચી લેવા દોડે છે, તેમજ માને જોઈને
બાળકને જુદા જુદા કારણે હેત ચડે છે ને તે બચી લે છે. માં એટલે બાળપણ સમજવું. આ હેતને રોકવાથી હેતના પ્રવાહને અટકાવ્યો છે અને હેતનો પ્રવાહ અટકાવવાથી માણસમાં મંદતા, ખિન્નતા, નિરાશા અને કોઈ વાર ખીજ અને ધિક્કાર કે તિરસ્કારની લાગણી જન્મે છે. બાળકને પણ મા બાપને હેત કરવાનો કુદરતી હક છે. જે કુદરતે મા બાપ અને બાળકનો સંબંધ જોડ્યો છે, જે સ્ત્રી પુરુષના પ્રેમ આકર્ષણથી બાળકનું આગમન છે, તે કુદરતી આકર્ષણનો વિરોધ ન કરવો જોઈએ. પણ બાળકને હંમેશા બચી લેવરાવી કે લેવી ગમતી નથી. બાળકને કોઈ વાર બચી લઈએ છીએ ત્યારે તે અત્યંત ત્રાસ પામે છે. એમ જ કોઈ વાર આપણે તેની પાસે બચી લેવરાવીએ છીએ તો તે ના પાડે છે ને પરાણે બચી લેતા તે હિજરાય છે. માટે પરસ્પરના પ્રેમ આકર્ષણને લીધે જ્યારે બચી લેવા પરસ્પર દોડે ત્યારે જ તેને ખરો અવકાશ છે. ત્યારે જ મા બાપને અને બાળકને આનંદ અનુભવ થાય છે. અને છતાં આપણે બાળકને પોતાને ઉમળકો આવે ત્યારે આપણને બચી લઈ લેવાનો હક આપીએ. કેમ કે નકાર કરવાથી તેને કેટલું નુકસાન થશે તે આપણે સમજીએ છીએ. પણ બાળક અણસમજુ છે. માટે તેની લાગણી દુખાય તેવું હોય ત્યારે આપણો તીવ્ર વેગ પણ અટકાવીએ અને સંયમ વડે આપણી ઉત્કટતા ઊંચે ચડાવીએ. આ બધું બચીની બાબતમાં વિચારવા જેવું લાગે છે. મથાળે આપેલા નાના એવા પ્રસંગને લીધે આટલું વિચારવાનું સૂઝ્યું. એટલામાં તો બાળકોએ હાથમાં ધોઈ લીધા અને નાની રસુ પોતાનો ગાલ ઘસીને લૂંટી હતી. કેમ કે તેને કાકીની બચી બાની બચી જેવી મીઠી નહોતી લાગતી. તેને તો બચીની હૂંફ લાગવાને બદલે થૂંક લાગ્યું હતું.